ચાલો બધા નાસ્તો કરવા. ભાખરી એ ગાંઠિયા છે બરાબર ને, અથાણું છે. હિયા સોફા ઉઠીને જાપટે ને ઘરે હોય ત્યારે માનસી આજ ચાલુ કર્યું છે. હિયા બેન સૂતા છે અને હિયા આંસુ શું કરે છે? શું કરે છે? હે નહીં? મેં કીધું ને તો મને કે સોફા સરખા કરું છું. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય જલારામ. ઓકે, હાલો કરી નાખો બધું યો સાફ સૂફ. કોને? હિયા ને બાથરૂમમાં પૂર દેવી છે. શું કામ? એ તોફાન કરે છે અને તું ડાઈ છો. આજના દિવસનો મોટો જોક તે કર્યો ને હમણાં કે ઈયા તોફાન કરે છે. હાલો તો પૂરી દઈએ. હાલો તો પેલા તને નાઈ નાઈ કરાવી દઉં, પછી જ બાથરૂમમાં એને પૂરી દઉં. ખોલવાનું નહીં હો, ખોલવાનું નહીં. કા એમાં પૂરાયેલું રહેવાનું ને. હિયાને પૂરી દે પછી એને ખોલવાનું નહીં ને. જોઈ લેજે, એ ખોલવાનું નહીં હો. એને નથી આવડતું ને એમ તને નથી આવડતું એમ માનવાનું તારે. કા બરાબર ને? વેરી ગુડ. ચલો આપણે બે નાઈ નાઈ તને કરાવી દો. હાલો એ હવે કરી લેશે પછી, બરાબર ને? શું કરો જાનસીબેન? હે तो भाई आंशी बहन, आज से हमें है ना हिंदी में ब्लॉग बनाना है, क्योंकि हम 2 दिन है ना राजस्थान जा रहे हैं, है ना? तो कोई राजस्थान वाले दिख जाए हमें. आपका क्या कहना है भाई? તો હિન્દીમાં પણ નહીં જોવે તો કોઈ શું કરશું આપણે? 2 दिन के लिए सिर्फ बोल रहा हूँ. પેલા છે ને અમારી હિન્દી ચેનલ હતી. ઘણા લોકો પૂછતા હોય છે કે તમારી પેલી જે ચેનલ હતી એનું નામ શું છે એમ. તો એ છે ને રીમાઝ લાઈફ કોર્નર છે. એ અમારી ચેનલ હતી, એમાં અમે બ્લોગે બનાવતા હિન્દીમાં. પછી શોર્ટ્સ બહુ સારો રિસ્પોન્સ મળ્યો. 2-3 કરોડ સુધી એમાં વ્યૂઝ આવતા. ને એમાં મારા છે ને 70,000 ઉપર સબસ્ક્રાઈબર છે. અને આ ચેનલ તો એમાં હજી હું 1 વર્ષથી જ એક્ટિવ છું. ચેનલ 2 વર્ષ પહેલા સ્ટાર્ટ કરી દીધી છે, પણ એક્ટિવ હું 1 વર્ષથી જ છું એમ. तो अभी हमें ट्राई करनी चाहिए राजस्थानी हिंदी में बोलना. સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. અને રાજસ્થાન જઈને અહીંયા સૌથી પહેલા છે ને दाल बाटी खावानी છે. દીપકની મોસ્ટ तू हिंदी में बात करना यार, ये ब्लॉग हिंदी में है, गुजराती में पता नहीं चलेगा तू क्या बोल रही है. આપણે તો ગુજરાતી જ આવડે છે ભાઈ. अंशु बहन, तुम तो हिंदी में बात करोगे ना? हैं? ना કે ત્યાં ગુજરાતી ટૂટું ફૂટેલું આવડે, હિન્દીનું ક્યાં કરું કાંસી. तो चलो भाई, अब हम मिलते हैं राजस्थान सबको कल, ठीक है ना? कोई राजस्थान में मिल जाए हमारा सब्सक्राइबर हिंदी में बात करते हैं तो. હું છે ને ગઈ હતી હેર કટ કરાવવા માટે. હું જેની પાસે કરાવું છું ને એની મને એપોઇન્ટમેન્ટ મળી, પણ પછી એનો કાંઈ ફોન રિસીવ ન થયો ને. પછી મને કે ફોન કરજો, પછી હું તમને ટાઈમિંગ આપું. તો ફોન રિસીવ ન થયો ને તો હું બીજી જગ્યાએ ગઈ. મને જરાય મજા ન આવી. મેં જે કટ કીધા હતા ને એ તો ન થયા, પણ આમ ખબર નહીં આમ શું એને કર્યું છે ને કંઈ ખબર જ ન પડી. એટલે જેની પાસે આપણે જતા હોય ને હંમેશા એની પાસે જ જવાય, ને ખાસ કરીને પ્રોફેશનલ પાસે જવાય. એટલે મને બહુ ખરાબ અનુભવ થયો. એક તો છે ને આપણે વાળ ઓછા હોય, મીન્સ કે ગ્રોથ ન હોય. હિયાને છે ને મીડિયમ એવો ગ્રોથ છે, આંસીને બહુ સારો ગ્રોથ છે દીપકની જેમ, પણ મારે સાવ ઓછો ગ્રોથ છે. હમણાં તો હું આ જે સ્પ્રે યુઝ કરું છું ને એનાથી થોડોક આ ગ્રોથ છે ને એમને એમ રહ્યો છે. બાકી તો એમાંય ખરતા હોય ને. પાછું મને સ્ટ્રેટનિંગ કરવાની આદત જ્યારે મીન્સ કાંઈ પ્રસંગ હોય ને ત્યારે, એટલે સ્ટ્રેટનિંગ તમે કરાવો ને એટલે પછી બહુ હેરફોલ થાય. પણ આ સ્પ્રેથી મને સારું જ આવતું, એવો બધો હેરફોલ નથી થતો. એટલે આપણે છે ને મૂડ આમ બગડી જાય, પણ નથી બગડવા દીધો. કાંઈ વાંધો નહીં, જેવી ઈશ્વરની ઈચ્છા, બીજું શું, મજા તો ન આવે પણ કંઈક કરી લઈશું હવે.
બરાબર ને? તો ચલો હવે જમવા બેસી જાય. તો આ એક થાળી બગાડી ચૂક્યા છે, તો આપણે છોકરાવાળાને કટોકટ ન હોય એટલે વાંધો ન આવે. અને આ અમારે છે ને આખી પંગત જમી લઈએ ને પછી જમવા બેસનારા છે. કા તમે કેમ પંગત બેઠી હોય ત્યારે ન બેસો જમવા? ત્યારે મજા ન આવે? ક્યારેક પંગતની હારે બેસે ને તો એ જમવા તો બેઠા જમીમું તો હોય જ નહીં. જો આ ઘડિયાળ રહી ને એ અમારે છે ને આઈફોનની સાથે ફ્રીમાં આવી હતી. એનો બેલ્ટ અત્યારે ચેન્જ કરવા ગયા હતા 2 જણા. પ્રાઇસ કોઈ પૂછતા નહીં બેલ્ટના, કેટલા લીધા નહીં ભાઈ. દુઃખ દર્દ પીડા જેવું છે એમાં. કોના કરતા ઘડામણ મોંઘું છે, બરાબર? તું જમી લે પેલા પછી આપું. આ લોકો બે ચૂપ હોય ને એટલે એનો મતલબ તમારે સમજી જવાનો હોય. પણ આજે ખેંચવા તો એવું છે ને આમાં જ છે. 1 મિનિટ મને જ આપી દ્યો, બસ બધું એને આપી દ્યો. જો વાગી ગયા છે 5. તારક મહેતા જોતા જોતા હિયાબેન કપડાં સંકેલે છે. મેં એને ઢગલો કરી દીધો છે અને હું અહીંયા લસણ ફોલવાની તૈયારી કરું છું. બેગ્સ કાઢી લીધા છે, 2 સૂતા નહીં પહેલાં. તો ઘણી બધી તૈયારી ચાલુ છે. જવું હોય પહેલાં કેટલી તૈયારી હોય. હજી અમારે એક બહારનો ધક્કો છે, થોડુંક કામ છે બહાર. જો મેળ પડે તો 2 ઉઠે ને ત્યાં હું છે ને સાંજે બનાવી છે સેન્ડવિચ. બધું વેજીટેબલ કટ કરી લો, ચટણી વટણી બનાવી લો, વાસણ ગોઠવી લો, પછી અમે 6 સાડા 6 હોય ને તો નીકળી જાય. કારણ કે વેજીટેબલ સેન્ડવિચ આવીને બનાવતા કંઈ એવી બધી વાર ન લાગે, બધી તૈયારી હોય ને તો. એવું કંઈક છે. પ્લાન્ટ્સને થોડુંક તડકો ઓછો થાય ને પછી જ પાણી પીવડાવવું છે એટલે ચાલે પછી એમ છે. चलो तो अब बज गए 8:30. आज है शीतला सातम, तो आज ठंडा ठंडा खाना है. तो देखते हैं आज ठंडा ठंडा खाने में क्या है शाम को. क्या रीमा, ठंडा ठंडा खाने में क्या बनाया? મિક્સ માં ઉતારતા હોય ને, तू आज हिंदी में बात कर. હિન્દીમાં ટાઇટલ મૂકે ને આખો વ્લોગ ગુજરાતીમાં હોય એના જેવું આજ અમારે દીપકે કર્યું છે. બાવા હિન્દી. બાવા હિન્દી. હા, આજે છે ને બટેટા કાલ બાફી રાખ્યા હતા એટલે વેજ સેન્ડવિચ ખાલી બનાવી છે. અત્યારે બધી તૈયારી થઈ आप ગઈ. हिंदी में बात करो. ના હો, આપણે ગુજરાતી જ છે. आप कर लो. ગુજરાતી. चलो मैं और मेरी छोटी हिंदी में बात करते हैं. आज क्या बनाया है खाने में? खाने में क्या है? हाँ छोटी कपूर है, गुजराती भी नहीं आता, हिंदी का हाँ? क्या है? सैंडविच. सैंडविच. वाह भाई वाह. तो देखो यहाँ पूरी तैयारी हो गई है. બટર લઈ આવું. ये छाछ है और हम सब साथ में મોટી લેવાની. हम सब साथ में आज बैठ जाएंगे, है ना अनु? हाँ? ठंडू છે? અરે વાહ ભાઈ, આજે ઠંડુ ખાવાનું છે કા? તને ખબર પડે છે? ટમેટા ખાવા છે? વાહ, બીજું શું ખાઈશ? ડુંગળી. વાહ ભાઈ, ચલો તો ખાના ખા લે. આજે 2 જણા અમને બનાવીને ખવડાવવાના છે. વેજીટેબલ સેન્ડવિચ ખાને કે લીએ. હાલો બધાય સેન્ડવિચ ખાવા. આ ટોટલી વિરોધ છે આ માણસનો. पूरी मत कुछ तो बोल हिंदी में यार, तेरे सब्सक्राइबर आता ही ज्यादा नहीं है. है, आता ही नहीं है तो मेरे. ये कैसे बोले तो आता ही नहीं है. तू बोलेगी तो सब खुशी खुशी हो जाएंगे. आता ही नहीं है मेरे को, हिंदी नहीं आता. જો ગ્રીન ચટણી છે, ઘરે બનાવેલું માખણ છે ને આ બધું ડુંગળી ટમેટા ને બધું છે. ચાટ મસાલા નાખો ને. હા, એ વાટકી આંસી લઈ આવી છે. આ રહી જો કાઢવામાં. અને અંશુબેને બેસી ગયા છે મારે. એના માટે આમાં જો થેપલા ની એ છે ને ખાવું હોય ને તો ભાખરી થેપલાય છે. અમારે છે ને અમે છે ને 2 ટાઈમ ઠંડુ ખાઈ. થોડોક તમને ફેનનો અવાજ આવતો હશે, સોરી એના માટે. અહીંયા છે ને ઘણા લોકો એવું કરે છે, મેં સાંભળ્યું છે કે રાત્રે ગરમ ખાઈ લેતા હોય, પણ અમારે મોરબી એમ જ છે અને અમારે અહીંયા એમ જ છે. અમે 2 ટાઈમ ઠંડુ ખાઈને અમારે જેન્ટ્સ પણ પાડે
અને આજ સવારથી એક વાત કરવાની રહી જાય છે કે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, બધાને ખૂબ ખૂબ શુભેચ્છા સ્વાતંત્ર્ય દિવસની. બરાબર, આ સવારે જ આ વાત કરવાની હતી પણ રહી ગઈ. તો ચલો હવે સેન્ડવિચનો આનંદ માણીએ. બતાવું તમને કેવી બની છે સેન્ડવિચ. બે સાઈડ લગાવવાનું. ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. કાલ સવારે વહેલું નીકળવાની ઈચ્છા છે. હવે જોઈએ જેવી ઉપરવાળાની ઈચ્છા હશે એ રીતે થશે. કારણ કે અંશીબેન નાના રહ્યા ને એટલે એ સવારમાં ફ્રેશ અપ થાય, ઉઠે, પછી થોડાક છોકરાઓને વહેલા ઉઠાડી એટલે થોડાક કજીએ ચડે ને એવું બધું હોય થોડું ઘણું. જોઈએ હવે કઈ રીતે થાય છે. તો એ રીતે નીકળશું. કારણ કે બહુ લાંબો રન છે એટલે ક્યાં જઈ રહ્યા છીએ તમને કાલના વ્લોગમાં ખબર પડી જશે. બરાબર, તો તમારી સાથે માટે હું કેવી જઈ રહી છે ને તમે ક્યાંય ફરવા ગયા છો કે નહીં, કેવી રીતે છે મેળામાં, ગામમાં મેળામાં જાઓ છો કે નહીં, મહેમાન છે, જે હોય ને એ મને કમેન્ટ જરૂરથી કરજો બધા. બરાબર, તો જય હિન્દ, જય ભારત, આવજો બધાય.